નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। આજે વાત કરીશું રાજ્યમાં ફરી એક વખત ગુંજ્યો છે રેગિંગનો મુદ્દો। એક વિદ્યાર્થીનું મોત થતા સવાલ ઉઠ્યા છે। તો વાત કરીશું રાજ્યમાં હત્યા, અસામાજિક તત્વો અને બેફામ રફતારના કહેરની। સાથે જ આજે વાત કરીશું જો તમને કોઈનું લગ્નના કાર્ડ WhatsApp પર આવે છે તો સાચવજો, કેમ કે તેનાથી તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે। તમામ મુદ્દાઓની છણાવટ કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દા પર। તો પ્રથમ મુદ્દામાં વાત કરીશું જ્યાં પાટણની જીમર્સ મેડિકલ કોલેજની, જેમાં 11 વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા અને એક વિદ્યાર્થીએ દમ તોડી દેતા ગંભીર સવાલ ઉઠ્યા છે। બીજા મુદ્દામાં વાત કરીશું ગાડી સાઈડમાં લેવાની બાબતમાં થઈને હત્યાથી લઈને ચપ્પુના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાની। આખરે શાંતિપ્રિય ગુજરાતમાં કેમ વધી રહી છે આ પ્રકારની ઘટનાઓ, તેની વાત કરીશું। ત્રીજા મુદ્દામાં વાત કરીશું રાજ્યના શહેર પર દોડી રહેલી બેફામ રફતારની। ક્યાંક ડમ્પર ચાલક સાયકલ સવારને લેશે અડફેટે તો ક્યાંક હિટ એન્ડ રનમાં પોલીસકર્મીને જ મારી દીધી ટક્કર, તેની વાત કરીશું। ચોથા મુદ્દામાં વાત કરીશું રેલવે ટ્રેક પર અને રેલવે સ્ટેશન પર રીલ બનાવનારા પર કસાતા સકંજાની, કેમ કે રીલ બનાવવાની ઈચ્છા જોઈને રેલવે બોર્ડે એક જરૂરી ગાઈડલાઈન જાહેર કરી છે, જેને લઈને હવે FIR થશે। પાંચમા મુદ્દામાં વાત કરીશું લગ્નની સિઝનમાં જો તમને પણ WhatsApp પર આમંત્રણ કાર્ડ મળે છે તો આપ સાવધાન થઈ જજો, કેમ કે APK ફાઇલ તમારું એકાઉન્ટ ખાલી કરી દેશે। અને અંતમાં વાત કરીશું ફિલિપાઇન્સમાં એક બાદ એક આવી રહેલી મુશ્કેલીઓની। એક મહિનામાં 6 ખતરનાક વાવાઝોડાનો ભોગ બનેલા આ દેશમાં ન તો વીજળી છે ન તો પાણી છે। તો આ તમામ 6 મુદ્દા પર નજર કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર આવ્યા।